સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની સિદ્ધિઓ દેશની પ્રગતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે. વિશ્વ ફલક ઉપર દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાતા આપણા ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર સમર્પિત છે. આપણું ગુજરાત હર હંમેશ નવી ને નવી સિદ્ધિઓ પ્રસ્થાપિત કરતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. વર્ષ 2024ના પ્રથમ સૂર્યકિરણ સાથે ગુજરાતે સિદ્ધ કર્યો સૌથી વધુ સંખ્યામાં એક સાથે સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ વિક્રમ. સામૂહિક સૂર્ય નમસ્કારના 108 સ્થળો પૈકીના મુખ્ય સ્થળ મોઢેરાના સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ સિદ્ધિના સાક્ષી બન્યા હતા. ભારતની ભવ્ય વિરાસત અને આપણા ઋષિમુનિઓ દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ યોગ વિદ્યા આજના આધુનિક યુગમાં સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાની ચાવી બની છે. આપણા ઋષિમુનિઓ યોગાચાર્યોએ સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે દુનિયાને યોગની દિશા બતાવી હતી, જે આજે વિશ્વના અનેક દેશોએ અપનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતની આ પ્રાચીન સ્વાસ્થ્ય પ્રણાલી આજે વિશ્વ ફલક ઉપર પ્રચલિત બની છે અને દુનિયાના કરોડો લોકો માટે યોગ એ પાર્ટ ઓફ લાઈફ નહીં પરંતુ વે ઓફ લાઈફ બન્યો છે. ત્યારે તાજેતરમાં મહેસાણાના પ્રાચીન મોઢેરાના સૂર્યમંદિર પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં એક સાથે 108 સ્થળોએ કુલ 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ નેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થયું છે. યોગની આપણી પ્રાચીન પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરતા પ્રધાનમંત્રીશ્રીએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવીને યોગ સાધના થકી આખા વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે. તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં G20ની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુદેવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે. શ્રી નરેન્દ્રભાઈએ યોગ સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે. સૂર્ય મંદિર ખાતેથી સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્યવર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં 1 મહિના ચાલ્યું અને રાજ્યના 15 લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા. આ અભિયાન અન્વયે ગ્રામ, તાલુકા, જિલ્લા, નગર, મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી.
ને આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે. બીમારીના ઇલાજ કરતા બીમારી આવે જ નહીં તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમિતપણે અપનાવી છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા 1 માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાનનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર, મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ત્યારે આ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોઢેરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પુરસ્કાર રાશિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રમતગમત વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિની કુમાર સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના યુવાઓનો રમતગમત ક્ષેત્રે સર્વગ્રાહી વિકાસ થાય તે માટે રમશે ગુજરાત, જીતશે ગુજરાતની સંકલ્પના સાથે શરૂ થયેલ મહાઅભિયાન એટલે ખેલ મહાકુંભ. ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભના આ વર્ષના સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ આપી રહ્યું છે, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભનો મોટો ફાળો છે. રાજ્યમાં રમતગમત ક્ષેત્રને વેગ આપતા આ અભિગમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આગળ વધારી રહી છે. વર્ષ 2010માં 15 લાખ ખેલાડીઓ સાથે યોજાયેલા ખેલ મહાકુંભમાં આજે 60 લાખ ખેલાડીઓ સહભાગી થઈ રહ્યા છે. ખેલ મહાકુંભની સફળતાનું પરિણામ એ છે કે ગુજરાતના યુવાઓ વિવિધ સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ બંને મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0નો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ખેલ મહાકુંભ 2.0માં નવીન બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા કક્ષાએ પણ વિજેતા ખેલાડીઓને તેમજ દરેક વયજૂથમાં ખેલાડીઓને સમાન રોકડ પુરસ્કાર અપાશે. આ વર્ષના સંસ્કરણમાં સેપક ટકરાવ, બીચ ફૂટબોલ અને બીચ વોલીબોલ જેવી 4 નવીન રમતોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ મહાકુંભ યોજાશે અને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સની જે પ્રેરણા આપી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ બન્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ વર્ષ 2010માં શરૂ કરાવેલ ખેલ મહાકુંભનો વ્યાપક પ્રભાવ રાજ્યના રમતગમત ક્ષેત્રમાં રહ્યો છે. રમતગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવા 2006માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શક્તિદૂત યોજના અમલમાં મુકાઈ, જેના પરિણામે પાછલા વર્ષોમાં ગુજરાતને હરમિત દેસાઈ, અંકિતા રૈના, માના પટેલ, સરિતા ગાયકવાડ જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ આપણને મળ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ તથા દીર્ઘદ્રષ્ટિના લાભ મળ્યો તે પછી ગુજરાત રમતગમત ક્ષેત્રના સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે. ખેલ મહાકુંભના પરિણામે તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓ બહાર લાવવા માટે બાળકો, યુવાનો, અબાલ વૃદ્ધ સૌને ખેલ પ્રતિભા ઝળકાવવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકી છે. રાજ્યમાં ખેલાડીઓને બેસ્ટ પ્લેટફોર્મ, પ્રેક્ટિસ અને પ્રોત્સાહન મળી રહે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અનેક કાર્યો કર્યા છે. તેમના માર્ગદર્શનમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના તો ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસનું એક સીમાચિહ્ન બની છે. આદરણીય નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી પણ અમલમાં મૂકી છે.
તેમણે શરૂ કરેલી રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની આ પરંપરા, ખેલ મહાકુંભનો વિચાર વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીય સ્તરે લઈ ગયા અને દેશને ખેલો ઇન્ડિયાની ભેટ તેમણે આપી છે. મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 2 દાયકામાં 2.5 કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટને ઉત્તરોત્તર વધારીને આજે 293 કરોડ રૂપિયા કર્યું છે. તેના પરિણામે છેલ્લા 2 દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં પણ 8 ગણો વધારો થયો છે. આ અવસરે પેરા એશિયન ગેમ્સ 2023 રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશનું સહકારી ક્ષેત્ર અનેક પરિવારો માટે સમૃદ્ધિનું માધ્યમ બન્યું છે, જેને વધુ વેગ આપતા તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા NCDFIના આણંદમાં નિર્માણ પામનાર મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. વિવિધ ક્ષેત્રે દેશમાં લીડ લેતું રાજ્ય આપણું ગુજરાત સહકારી ડેરી ક્ષેત્રે પણ દેશને રાહ ચીંધી રહ્યું છે. આજે દેશભરમાં ગુજરાત સહકારી ડેરી ક્ષેત્રે રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ત્યારે આ ક્ષેત્રને વેગ આપવાના હેતુથી તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા NCDFIના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સહકારી ક્ષેત્રે માર્કેટની વૃદ્ધિ માટે સારી કામગીરી કરનાર મંડળીઓ અને સંસ્થાઓને માર્કેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે. સહકારી ડેરી ઉદ્યોગથી માત્ર દૂધ ઉત્પાદક જ નહીં, પરંતુ સમગ્ર સમાજ, ગામ અને કૃષિ ક્ષેત્રને પણ અનેક લાભ મળે છે. ગુજરાત